હિતેશ સર અને હસમુખ સરની સફળતા વિશેની ચર્ચા કરીશું, નાના એવા વિચારોથી જે આજે સફળ થયા છે. તમે એમ કે A1 A2 લાવ્યા તો એવું આમ કોઈ જગ્યા ઉપર ગેરંટી આવે કે આ છોકરીને A1 આવ્યો તો છોકરી કંપનીની CEO બની જશે? માસ્ટર એન્ડ PhD વાળા ફેકલ્ટી છે. મેન્ટરો જોવા જઈએ તો ગૂગલ કંપની છે, માઇક્રોસોફ્ટ છે, ઇન્ફોસિસ છે, મિન્ત્રા છે, મિન્ત્રાના ડાયરેક્ટર છે. ત્યાર પછી હોલીવુડની અંદરથી KGF મૂવી, પુષ્પા, ધુરંધર, આ બધા મૂવીના જે પોસ્ટર ડિઝાઇનર છે. તો આ લોકોના જે વ્યક્તિઓ કંપનીઓના નામ આપ્યા એની અંદર હેડ ડેવલપિંગની પોસ્ટ ઉપર હોય. ત્યાર પછી એનવીડિયા કંપનીમાં હેડ ડેવલપિંગ તરીકે જે ગર્લ્સ કામ કરે છે. તો એ લોકો અમારા રેડ એન્ડ વ્હાઇટના મેન્ટરો છે. એની નીચે પ્રોફેસર જોવો તો હૈદરાબાદ, બેંગ્લોર, પુણે, વેસ્ટ બેંગોલ, આ બધી જગ્યાઓ પરથી રેડ એન્ડ વ્હાઇટમાં અત્યારે ફેકલ્ટીઓ કામ કરી રહી છે. તમે તમારી બ્રાન્ડનું નામ રેડ એન્ડ વ્હાઇટ શા માટે રાખ્યું? બીજું કશું કેમ? સરસ, બેસ્ટ ક્વેશ્ચન. રેડ એન્ડ વ્હાઇટ જે ટાઈમે સંસ્થાનું નામ રાખ્યું ત્યારે જનરલી જોવા જઈએ તો ગુજરાતની અંદર અને સુરતની અંદર ખાસ તો એની અંદર વોટ ઇઝ ધીસ મલ્ટીમીડિયા, લોકોને ખબર જ નહોતું મલ્ટીમીડિયા શું. 2008 જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે તો અમે એવું વિચારતા હતા કે ભાઈ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝની અંદર કંઈક આપણે નવું લાવીએ, જે અમે 2008થી શરૂઆત કરી. એટલે રેડ એટલે એક ક્રાંતિનો કલર જનરલી કહેવાય, અને વ્હાઇટ મતલબ શીતળ, શાંતિ. આપણે એજ્યુકેશનમાં ક્રાંતિ લાવીશ પણ શાંતિથી, કોઈ એવા શોર સવારાથી નહીં કે જેની અંદર કંઈ ડિસ્ટર્બ થાય. એને ધ્યાનમાં લઈને આખું આ રીતે રેડ એન્ડ વ્હાઇટ નામ ડિક્લેર કર્યું કે ભાઈ એવી એક ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાંતિ લાવી, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝમાં કે જે લોકો પ્રૂવન થાય અને એની અંદર આગળ વધી શકે, જેનાથી અમે નામ આપ્યું રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીપલ એજ્યુકેશન. અત્યારે આપણું નામ એક્ઝેક્ટ જોવા જઈએ તો રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન છે, કારણ કે અત્યારે સ્કિલની ડિમાન્ડ એટલે લાર્જ સ્કેલ. ડિપાર્ટમેન્ટ જોવા જઈએ તો એકેડેમિક ડિપાર્ટમેન્ટ હોય, HR ડિપાર્ટમેન્ટ હોય, ત્યાર પછી સેલ્સનો ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગનો ડિપાર્ટમેન્ટ હોય, ત્યાર પછી R&D ડિપાર્ટમેન્ટ હોય, ત્યાર પછી જોવા જઈએ તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય. આ રીતે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, એનાલિસિસ ડિપાર્ટમેન્ટ હોય. તમારું નામ શું છે? તમારો અહીંયાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? Experience was quite good here. We enjoyed a lot and have different type of activities and we enjoyed with our work. મારું નામ અશ્વિતા સુત્રાયા છે. તમારો અહીંયા કયો કોર્સ કરો છો? હું અત્યારે અહીંયા ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કરું છું. તમારે અહીંયાના ફેકલ્ટીનો અનુભવ કેવો છે? અહીંયાના ફેકલ્ટીનો નેચર ખૂબ જ સારું છે અને સ્ટડીમાં